ભાવનગર કડિયાબીટ પાણીની ટાંકી પાસેથી એક ઇસમને ચોરીના દાગીના અને રોકડ રકમ કુલ મળીને 1,69,797 સાથે ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડ. પેરોલ ફ્લો સ્ક્વોડના ઇન્ચાર્જ કૃણાલ પટેલ અને એમની ટીમને સૂત્રો દ્વારા એવી બાતમી હતી કે કોઈ માણસ પોતાની પાસે રોકડ રૂપિયા અને ચાંદીના દાગીના લઈ એ ડિવિઝન વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીની આજુબાજુ આંટા મારે છે. તપાસ કરી એની પૂછપરછ કરતાં પોતે આ દાગીના અને રોકડ રૂપિયા કોઈ એક જગ્યાએથી ચોરી કરી અને લઈ આવેલાનું પોતે કબૂલેલું છે. આ અંતર્ગત એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે આ આરોપી અલગ અલગ જગ્યાએ વોચમેનની નોકરી કરતો હોય છે. એ દરમિયાન એના જ સંપર્કમાં આવેલા અન્ય એક નાગરિક કે જે ઇસ્કોન સિટીમાં પોતે પગીપણું કરી રહ્યા છે, એમની જોડે મિત્રતા તે કેળવી એના ઘરમાં ઘરફોડ ચોરી કરી અને આ મુદ્દામાલ લઈ આવેલાનું કબૂલેલું છે. સમગ્ર મુદ્દામાલની વિગત જોઈએ તો 1,63,000 જેટલા રોકડ રૂપિયા અને ચાંદીના નાના મોટા દાગીના થઈ 1,69,000 જેટલો ટોટલ મુદ્દામાલ રિકવર થવા પામેલો છે. આ રોકડ રૂપિયા આટલા બધા કેવી રીતે જ્યાં આરોપીએ ચોરી કરી છે તે આવ્યા એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી. તો જેનો ઘરમાં ઘરફોડ ચોરી થઈ છે એની દીકરીના કોઈ પ્રસંગ માટે થઈ અને આ રોકડા રૂપિયા પોતે લાવેલાનું હકીકત સામે આવી છે.